તાપી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે। વ્યારા બાજીપુરામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદથી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો આપને જણાવી દઈએ, હવામાન વિભાગની આગાહી હતી અને આગાહી અનુસાર જ તાપી જિલ્લાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં કઈ રીતે વરસાદની શરૂઆત થઈ છે। ધોધમાર વરસાદથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કેમ કે ચોમાસાની સિઝનનો આ શરૂઆતનો વરસાદ તેમના પાક માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જતો હોય છે। ત્યારે વ્યારા અને બાજીપુરામાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। તો તાપી જિલ્લાના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ। શહેરી વિસ્તારમાં પણ વરસાદ આવવાના કારણે કઈ રીતે રોડ રસ્તા પાણી થઈ ચૂક્યા છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। જો કે લાંબા સમય બાદ વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક થઈ લોકોએ ગરમીથી રાહત મેળવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર ભોઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, કેવો વરસાદ આપના વિસ્તારમાં? એ ચોક્કસથી જણાવી દઉં કે સવારથી જ વાદળછાયું તાપી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદ વરસી રહ્યો છે। હાલ પણ ધીરી ધારે વરસાદ વરસવાની સાથે લોકોએ જે ગરમી પડી રહી છે, ગરમીમાંથી રાહત અનુભવી છે અને વરસાદ પડવાની સાથે જે ખેડૂત મિત્ર છે તેમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। હાલ પણ તાપી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। જી બિલકુલથી નરેન્દ્ર, પૂરી માહિતી માટે આભાર। તો વ્યારા બાજીપુરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં હાલ તો હળવાથી ભારે વરસાદની શરૂઆત, મુશળધાર વરસાદના કારણે ખેડૂતોમાં એક રીતે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો